આ હાય કોણ હતું હે? લેવો હોલા કોણ છે? હું ખબર યાર ભગાડીને લેવો એવું લાગે બગાડી ગયો. હા હા, તો આપણે હવે એમાં જઈ. આપણા મુખિયા નથી હા ઓલા જીવા બાપા હા હા એને કેવું જો હે હા ભગાડી ગયો પતપતિયો. હાલ હાલો આપણે જાય. હાલ હાલ જલ્દી હાલ તું અહીંયા ઘરમાં રે બરોબર છે, હું બહાર જઈને ગામમાં કઈક ખાવાનું લઈ આવું. હો હા હું ગામમાં જઈ આવું. એટલે આપણે આ તો પાછો નીકળ એ ઉભો રે હા બોલો પટપટ જે ઉભો રે બોલો બોલો. એટલે આ શું હે બધું આ હું હમણાં તો હું બાઈ લઈ આવ્યો લગ્ન કરવા હાટું. એવું છે? હા પેલા અમને કીધું જ નહીં કે હા પણ હજી તો ભાઈ ભગાડીને લઈ આવ્યો સૌ. એવું છે? હા તો તમે લગ્ન કર્યા હશે? હજી કર્યા નથી, કરવાના હે. હજી ખાલી ભગાડીને લઈ આવ્યો હોઉં. સાંભળ સાંભળ હા આપણા ગામમાં કોને ખબર છે કોઈને નથી ખબર. આપણે ઓલા જીવા બાપા મુખિયા છે ને કેવું જો હે એમાં નહીં હાલે હા શું કેવું જોઈએ? તમે વાત કરી કે બગુ થઈ ગયા, તમારે લગ્ન થઈ ગયા, બગુ કરી નાખે. જીવા બાપા કરી દે લગ્ન? હા લગ્ન કરી દે. હું હજી ભગાડીને રાતે આવ્યો સમજ્યા? નો કઈ તો તને ભાઠા પડશે. ના ના તો આપણે કહી દઈએ, આપણે એવું કઈ નથી. હા મેં થઈ ગયા તમે જીવા બાપા. હા તો કાંઈ વાંધો નહીં. હાલો હું કરું જીવા બાપા લે આવો આવો બે બે હું આવ્યા તમે ઉભો રહેજો. હું આ હિસાબ કરું ભાઈ ઓલા કેટલાના નળ કનેક્શન ના પૈસા બાકી છે ને ક્યાં ટ્યુબલાઇટ ઉડી ગઈ, કોની ગટર ભરાઈ ગઈ. કેની ગટર ભરાઈ ગઈ? આપણે હું અહીં મુખ્યો છે એટલે મારે બધાનું ધ્યાન રાખવું પડે. એટલે તમે શું આવ્યા? જીવા બાપા એક વાત કહું તમને, બોલ બોલ. ગામમાં કોઈને જાણ નો થાવી જોઈએ. કેમ પણ શું છે એમ કેતો ખરી. આવડા કોક બાઈ લેવો કે આ પતપતિયો? હા હા બબુ. હા તો એમાં શું થયું બોલ ને. અને લગ્ન કરાવવા આપણે. એમાં હું મુંજાઈ ગયા. જીવા બાપા પાસે આવ્યા એટલે તમારે પૂરું. જીવા બાપા હું ઘરે ગયો તો સમજ્યા? અમારા બાપુ એને કીધું કે જીવા બાપા પાસે જઈ આવી જઈ. એટલે હું પણ આવી દે એમાં હું મુંજાઈ ગયા. હા આપણે તમારો જે ખર્ચો થતો હોય દઈ દેવો. તમારે ખોટા ખર્ચા ન કરવા હોય તો હું પણ આવી આ દઉં. તો બધું કીધું. અને તમારે બધું હું રાખું હે બધું હો. હું તમે કહેતા હતા તો કપડા ને બધું રાખો ને તમે, તમારી પાસે છે જ બધું. મારી પાસે કપડા હોય, પાઘડી છે, શેરવાની છે, હા પણ આ મોંઘા માયલી હોય હો, આઈની નથી બધી. આપો ભલે ને તમારે જે મોંઘા વાળું હોય બરોબર છે, આપને મને દઈ દેજો પછી આપણે સમજી લેવું. ના ઈ તો હું આપી ભલે પણ મોંઘું હોય. તારો કઈ ભરોસો ન કરાય. તું બાયડી કરીને તારી બાયડીમાં તમે બે ક્યાંક બીજે રહેવા વયા જાવ. અરે આ ભીખો સાક્ષીમાં બધી. ભીખા તું એને સાક્ષીમાં છે. આ પગ પંજો કઈ પાદી રહી એનું કઈ નક્કી નથી, હાલનું રહી જાય રમતા. ઘરનો આર્યો છે ને ઘરના. તું જવાબદારી લે ને તું હા તો લખી નાખું છું ભાઈ. જો આ પાઘડી છે, હા 501 રૂપિયા એનું ભાડું છે. હા પછી આ શેરવાની છે, જોઈ લેજો બરાબર. હા રેડી? મને થઈ જાય ને? અરે થઈ જાય, બધાયને થઈ જાય. માપની જ મારી પાસે હજી આવી 5 પેઢી બતાવું. ના 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 ગમતી હોય તો કે ન કે બીજી છે હો. ના ના થઈ જાય. આમાં કેટલા પડ્યા? એમાં તો કેટલાય પરણી ગયા, ઈ તમારે ક્યાં જોવાનું છે. આપણે તો ભાડાથી મતલબ છે ને. ના ના ભલે. આ તો ગામના છોકરા છો ને તમે, એટલે નકર હું કઈ કોઈને દેતો નથી એમ. હા રેડી? આ પાઘડી, આ શેરવાની, અને આના બાજુમાંથી હમણાં તને ચોયણી એની કાઢીને દઉં છું. મોદડી છે, બધુંય છે. તું લા ભમરાડા, તું ક્યાં પાઘડી પહેર? તારા લગ્ન કરવા કાંઈ મારતો મને થાય કે નથી? ના, ના. ટ્રાય તારા લગ્ન થાય તે ટ્રાય મારી જાય. આને ટ્રાય મારવાની હોય. હાલી નીકળો થી કોકની પાઘડી કોકને આ વરાજાની કહેવાય, એ નો પહેરાય આપણે. હાલો બોલો બોલો, બીજું કઈ કામકાજ હોય તો કયો છોકરાઓ. હા તો ભલે ને ફોન કરી બરોબર તમને. હા કાંઈ ઘટે ને તો મને ફોન કરી દો. હા તમે લખી લેજો બધું. આ બધું લખાઈ ગયું અહીંયા કમ્પ્લીટ. હાલો પતપતિયા નામ. હે તમે ફ્રી કઈ આવીશો? બરે મારે એમાં કાંઈક એમાં લગ્નમાં તો જોવું પડે. હા જોઈ લો ને. રવિવાર, શનિવાર, મંગળવાર, સોઘડિયું, કાળ તો નો હાલે. કાળ સોઘડિયું તમને ના ના પણ છોકરી એમ નથી. એ સોઘડિયું હારું જોવું જોઈએ. ચંદ્રમા ઉપર રાહુ સડી ગયો ને રાહુ ઉપર કેતુ સડી ગયો ને કેતુ માથે પાછો પતપતિયો સડી જાય તો ઈ કાંઈ ધંધો નથી કરવો. તમે હે ને રવિવારે સવારે 9 વાગે શુભ સોઘડિયું છે. હા રેડી. તો રવિવારે આવો હો. હા ભલે શું ચોગડિયું? શુભ હારું શુભ. આ ભામના પેટના ને ક્યાં લઈ આવ્યો? શુભ એટલે હારું. એવું નહીં. સારું સારું જોયા બાપા. અમે ખાખીમાં તો આવ્યા
આના પૈસા કેટલા થાય ઈ કહો. હા એ પૈસા તમને એ આમાં ટોટલ મારી ના, ના, એક કામ કરો જો બધાયનો તમને ટોટલ મારી અને પરણાવી દો. હજી હાર છે મારી પાસે એ બધાયનો ટોટલ મારીને તમને પછી લગ્ન પતી જાય એટલે તમને કે એટલે દેવાનું. હું કઈ ખોટું નહીં કરું, મારા ગામના છોકરા છે ને હું કઈ ખોટું કરું? હું ક્યાં ભાગવા જાઉં છું? બસ, ના, ના. ભાગીને તો આવ્યો. બરાબર છે. હવે અહીંથી ક્યાં ભાગીને જાય ને હા. હારો હાલો રવિવારે આવજો. હા. મારા હારા લઈ તો ગયા પણ આમ તો પૈણવાના હરખ પદુડીના તો હોય. બિલ બનાવી નાખું 30-40 નું. પછી એને શું ખબર પડે પૈણવા આવ્યા હોય ને હરખ પદુડા હોય ને એને પછી બિલ સામું ન જોવે. એમ કે મારે ઓલું લેવું ચડાવી નાખું 35,500 લખી નાખું પદપદિયા. ઓકે હાલો ભલે દીકરા. ત્યાં થા કાંઈ કાંઈ રવિવાર થઈ ગયો. એવું છે. લેવાનું હોય ને? હા, હા. અલ્યા પેલે કાંઈ કાંઈ. લાવ એલા આ ઊંધો લાગે હા ત્યાં ઉઠવું હે આ ઉઠનું આ બધો કયો ને મેં થોડું આવું કોઈ દી પહેર્યું હોય હવે. આમ જો આમ હાથ નહીં. આમ હાથ નહીં. પટપટિયા માફી હા. એલા તારે ના પહેરવાનું હોય માણિયા. મને પહેરવા દે મારે ના, સારું ના, ઈ લાગે. મારે પહેરવાનું છે. એમ નહીં. હા. આ બધી પહેરી તો લીધું. હા પૈસાનું આ પૈસા આપણે કેના દીધા ને કેના રહી ગયા? પૈસા આપણે કેના દીધા ને કેના રહી ગયા? હા હાલો હાલો. મારી જાનમાં હાલો તમે બધાય. મારી બાઈ કાઈ નહીં બોલે, બહાર ની હે, એને કઈ આવડતું જ નથી. પટપટિયા ક્યાંથી લેવો? યા જીવા બાપા પાસે બધું લઈ આવ્યું ભાડે. પટપટિયા બનાવી લાલ. હા હું લેવા ક્યાંથી લેવો? આ જીવા બાપા પાસે ભાડે લઈ આવ્યો બધું. આ કોણ જીવા બાપા? જીવા બાપા પાસે જવાનું છે અત્યારે લગ્ન કરવા. હા પણ આ ક્યાં પોતે પણ આ ઈ મોટું જ હોય, એની ભાડામાં એમ જ હોય. રેવા દો ને, લગ્નમાં જાવું હોય, જાનમાં હા જાવું હોય. અમારી જાનમાં હાલો તમે બધા. લગન થાય છે નાના કાનવારો એને બેહાડીને કુલ નાખે. હાલે લે છોકરાઓ આવી ગયા. હા 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 આ કન્યા હે ને? હા, કન્યા. બેહો બેહો હાલો. કન્યા નથી, કન્યા બા લાગે છે તમને? મને એમ કે આ કન્યા માં હે. આ કન્યા હે? હા મને તો કન્યા નથી લાગતી. આ એવું નથી, જીવા બાપા કે થાતું નતું ને ભાઈ જેવું મળ્યું ને એવું લઈને ભાગી ગયું. ઈ તો બરાબર પણ લાજ કાં કાઢી? ઈ બહાર ની હે, એટલે એને એનામાં પરંપરા એવી હોય, મોટું નહીં બતાડવાનું. એવું પૈણી ગયા પછી? હા તમારું નામ જીવા બાપા ને? હા આ મારી બેન થાય. એવું છે. એટલે અમને બનાવી લાલ બટકા એવું કેમ લાગે? કાઈ નહીં, હવે કોણ કેને બટકી ગયું એ તો છેલ્લે ખબર પડશે. એ વાત એલા એ છોકરીના શું સારા કરે આય? છોકરી નથી હું હવે. તો જો ને માઇકલ જેક્સન થી શું લાગે? આ હા મેં કીધું એના ગામમાં બધા એવા જ હતા. આ વાત છે બધે હા, ડૂબડિયા બધા એવા જ હતા. આ તો પછી એને હું તો ભાગી ગયો. લાકડે માકડું હા, વરગાડ્યું. હું કામ રોગ છે કરવા વાળનો. કાંઈ વાંધો નહીં, હું તમને હાર આપું છું બે ને. હા પેલા બે ની વિધિ થાય. જો પેલા બે આમ હરકા બે જાઓ. જો એમ નથી બેહવાનું. આમ બેહો ને. ખખણી ના એના લગન છે. હાલી હું નીકળ્યા છો. આમ બેહો ને હરખા. એમ ના એ આમ આ ક્યાંથી કેના પેટની લઈ આવ્યો આ? અજ્જા બાપા એને ભૂત કાઈ ના કહેતા હો તમે, મને કેવું જ કહેજો. આ બાયડી આવે તો હરખ ના, ના, પકડીને હા. થઈ ગયો. મારી બેન ને હાથ વેતો છે. તારી બેન ને હાચવે ને? હા એમ તો તારી બેન જોતા જ આમ હાલો ક્યાં બેહી? પાટડા જેવી લાગે. આમ 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 ઉગમણું દિશામાં જોઈને આ નામ શું છે કે એ હજી કઈ પૂછ્યું નથી? મેં તો હજી પૂછ્યું જ નહીં. એમને ગંગાબા. કહું ને. ગંગામાં આને હટાવો. એમ ના હોય, આમ હોય. આમ બે ના ભાઈ, તું તો જ્યારે ભલે ગાલ લે. આ હલતો નથી આ. હાલતું ય નથી. એમ એ નો ઉભો રે, ઉભો રે. સમજે. એ એમ નો સમજે. એમ નો સમજે જો આમ. હાલે લે જો. ઈશારામાં જ હાલે અમારે. ઈશારામાં હાલે. હા અમારા બી બાજુ રિવાજ છે. એવું છે. હા રેડી હાલો. એ જીવ બાપા તો ઈશારામાં ગાડી આવી લીધી. જીવ બાપા. હા તો હું એમ કે હાલો હાલો હવે મને મારી વિધિ કરવા દો. મંગલમ ભગવાન વિષ્ણુ ઉભા રહેજો. પેલા બે માણા હાથ જોડીને ઉગમની દિશામાં નમસ્કાર કરો. હે માં ભગવતી, અમે તારા અને આ ઉપર તારો આધાર છે એટલે એ હેકડીની રે ને પૂરી મારી વિધિમાં તું આમ કરાવે છે. અટાણ સારા નહીં કરવાના, પછી પૈણી જાય પછી લૂણ ઉતારજો ને ગમે એ ઉતારજો. અટાણે નહીં, આ વિધિ ચાલુ હોય. અમારા બનાવી લાલ છે ને. તારો બનાવી લાલ છે પણ મારી વિધિ તો પૂરી કરવા દો. પતિયાલાલ. ચાલો બે હાથમાં આમ બે હાથ રાખો.
ઉગમની દિશામાં જોઈ નમસ્કાર કરજો. એ તું હાથ રાખમાં એ કાતરના પેટના આના લગ્ન છે, તારા નથી. હવે હું ચાંદલાની વિધિ કરું છું. મંગલમ ભગવાન વિષ્ણુ મંગલમ ગરુડધ્વજમ સર્વકારે. અલે લે જો આ કેના પેટના છે? આ કતુતના પેટના એને પરણવા દ્યો. આ તારા દોસ્તારું બધા આવા છે પતપતિયા? મારા દોસ્તારું નથી, તો આના ભાઈ મારો ભાઈ છે નાનો. તમારે બધા એની કોર આવો જ ઘણો દાદી ગયો. એટલે હું આમાં છે ને ભાગી ગયો. આમ લેવું છું કે અમે ખાટી ગયા ને બાપા લેવું છું બાપા ખાટી ગયા. કતડના પેટના મેં આવા લગ્ન પહેલી વાર કરાવો. હવે સાંજલા તો કરવા દે મને. મંગતરે મણેરાલ બમ બમ બળે કમ ફમ ફમ વર મરે ને કન્યા મને વરે. આને શું છે સાંજલો? તમને નો હોય સાંજલો? હાલો લે ચાલે હોય ચાલે. તમારે ગાલે હોય હાલે લે ગાલે સાંજલો કરું બસ. આ બધું. હા, તું તો સાંજલા વગરની મૂંગી મારી ને. નાના ભાઈને નાખે હોય અમારામાં. ઓલી હું બજાર હું કે આમ ઘડીક હું કરે હતી ના ના તો એવી આદત છે એની. આવી આદત આ ઢોરના પેટની ક્યાંથી ગોતી એવો કઈ વાંધો નહીં. મારે ક્યાં મારે તો પરણાવવાનું હોય. પરણાવી દઉં એટલે છૂટા માઈ ગયું ઘર નો હાલે તો. ત્યાં અમે કહી દીધું જે કે એમાં એ ભૂરી આ તમે શું ખા કરો છો? અરે આ ચોખા છે હું તારું ડોહું ચોખા કહેવાય અમારે. આના ગામમાં કઈ ખબર જ કાંઈ નથી નથી પડતી. ઠેક, હવે જો આ એક વિધિ થઈ ગઈ છે. બીજા નંબરમાં આ બે માણસ છે. હું શ્લોક બોલું, આ એક હાર એને તારી ઘરવાળીને દેજે હા. અને બીજી હાર અને તારે નથી પહેરવાનો ઢોરના પેટના. આગળ રાખો, હું કહું ને શ્લોક બોલું ને ત્યારે પહેરાવાનો છે. હા. બરાબર? હા એલા હાઈખડી ના રહ્યો ને આ કેના પેટના છે આ બધા? આ વારે વારે નજર નાખી. ઈ બાજુ એને ચાવણવર હારો છે. લ્યો ઈ જો સાફ સુફ પહેર્યા રાખે. હા, જો મોઢું જોમાં એ ભમરાડા એનું મોઢું ના જોતો. આ કતરના પેટના બધા ભૂટકી હા. ગયા. હાલો હવે હું શ્લોક બોલું ને ત્યારે એકાબીજાને હાર પહેરાવાનો છે. હા ઓમ મંગલમ ગમ ગમ ગણપતિરાય નમઃ. એ મરી ગયા મને નહીં, આ ભમરાડા મને નો હાર પહેરાવાનો. કા ફરના પેટના અમારામાં તો એમ જ હોય. તમે કીધું કે પણ મને એકાબીજાને એટલે તને તારી વહુને પહેરાવાનો, તારી વહુ તને પહેરાવે. એવું હોય. આમ હામાં બેહી જાવ બે ઘોડાને મોઢા પહેરવો. એમ ના એ આ ઉગમણો આથામણું ને હામ હામું કેને કહેવાય? આ એક કાફરના પેટની આ સુધી લઈ હું પહેરી લઉં. આમાં નહીં આવે હાર. હાર આવી જાય એ અમારી વિધિ હોય ગોકીરા કેરમાં તો. હાલો હું બોલું ને શ્લોક એટલે હાર પહેરાઈ જો. પેલા કન્યાને હાર પહેરા વરાજાને પહેરાવાનો, હા પછી વરાજો કન્યાને પહેરાવે. હા જો ભૂલે શું કે તને હાર પહેરાવતા ભૂલી જાય ને તું એને પેલા પુરાવી દે તો તારા ઘરમાં મીંડું લાગી જાય. ઓમ ચકડમ બગડમ મંગલાટાય નિર્મળે નમો બાળક ભગવતમ બળમ ભાળાળા. એ ભૂરીને ક્યાં પહેરાવે તું? આ વાંદરીના પેટના ક્યાંથી આવ્યા આખું જનાવર? ગામ એવું છે. આખું ગામ ઘાણવો દાદી ગયો એવું લાગે. હા. આપણા તમને દેવા શું લાગે છે? તમારો ઘાણવો દાદી ગયો મને એ લાગે, બીજું હા. શું લાગે? હાલ હું કહું તે તારે પેલા નથી પહેરાવાનું. આ કતુતના પેટના છે. ઓમ હિંગળાય નીનો મંડી કે મમ્મમ બલે કે નમન ચમડે એ નમણાયા એ હવની રીતે નથી પહેરવાનો. હાલે હવે. હું હાલે કતુતના પેટના સૌ તમે બધા. તમને લાગે ઠીક છે આ? ઈ ટકે કે નો ટકે પણ મારે વિધિ તો પૂરી કરવી મારે છે. આને પહેરાવાનું તોય એવું. કાઢો પાછા. હાલમાં બહુ બાપા હા પેલી વાર લગ્ન કરવું ને એટલે ખબર હા નથી. ઈ તો અમે પેલી વાર એમ પગા માર્યા હતા. હવે આ મને આ લૂંટ છે. લૂંટ એ અંગ્રેજી મને એને અંગ્રેજી મેળવ છોડનો ના પડેંગે લંબા બળે અડમ બળમ ભમ 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 અડમ બળમ ભમ ભમ ભમ. હા એમ નહીં, આ વેહના પેટની લાગે. અમારા મેટનો અડધો જ પહેરાવાનો. પહેરાઈ ગયો ને. તો આ કાંઈ વાંધો નહીં. હાલો આમ ફરી જાઓ. આમ 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 એ ઉગમણું આમ કહેવાય. તમારું ડોહું ઈ આથમણું છે. પછી કે તમે મારું માનતા નથી. પછી કે જીવો બાપા અમે તમે પરણાવ્યા તો અમારું ઘર હાલતું નથી. હાલો. આમાં મારે શું કરવું? આમાં હાલો, તમે જીવો સેવ હાવ બાપા. વેવલી ના હાડા કોઈ વાતમાં સમજતા નથી. ચાલો હવે બે આમ હાથ રાખો. આ છે ચોખા છે. હા આનો હાથ છે કે બાવેડા રામ બાવેડા થળિયા જેવા ક્યાંથી કાઢ્યા ની? આ મુઠ્ઠી નહીં, આ લે ખોરાક એવા હોય બાપા. ઈ આવા બાજુ. ખોરાક હોય. આ મન પડે ઈ ખાઈ. આમાં આમાં કઈ લાલી નથી કરી. એમાં એને કાંઈ ના એવી ખબર જ નથી અમારે છે ને પડતી. જીવા બાપા સવાર થાય ને સવાર ઘીનો ડબ્બો લઈ આવે. હું 2 દી થાય પૂરો ગરલો ને ઘીનો 2 ડબ્બા આવે. આમ જોવો ને આ એના ભાઈ છે વાળ જોવો ને. કારના પેટના આ બધા બકરા કપૂરના જેવા. હા હારા જનાવર જેવા. હાડને જેમ મારા જીવની જેમ થાય. હારું હવે મને વિધિ કરવા દ્યો.
બેયના હાથમાં ચોખા લીધા. હા મનમાં બોલો મમ ગમ ગમ પડાય નમઃ ગમ 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 પડપતાય નમઃ ઓમ હિંગમ લમલી જીરી તાળાલો ચુક ટુક કટક ધૂમ પલા કટક તકલી. ચાલો તમારા હાથમાં જે ચોખા આપ્યા છે એ ચોખા નીચે પધરાવી દો. નીચે પધરાવવાનો. એ કતરના પેટના ખવરાવાના નથી. આ તો નીચે પધરાવવાનું કીધું. હતું અરે આ મંત્રેલા ચોખા હતા. અમને જેવું લાગે ખાંડ હવે તમારા ડોહા ઝાડા થઈ જાય આ ચોખા જેને ખાધા એના. ભલે ને ઈ તો ઈ એક હાલો હવે જે થયું એ કતરના ભલે મને ચોખા ખાઈ ગયા ચોખા અમારે આમાં તું એની કોરાની બાયડીમાં થોડાક દી રોકાણો એના દેવો થઈ ગયો. 15 દી કામ કર્યું ને એવું એમ થોડું થોડું હાલો હવે પાછા હાથ આમ કરો. ડાબા માથે જમણો રાખો. ડાબા હાથ માથે જમણો હાથ રાખો. હા બરાબર છે. એલા એ પગ નથી રાખવાના. આ લે કતરના પેટના છે પગ. તમારે ન્યા પગ રાખવાના. ડાબા હાથ માથે જમણો કીધું તું. હા હાલો થઈ ગયું ન્યા પગ રાખો. હરથ દેવો કાઢ્યો ને. અમારે એ બધી વિધિ માં હાલે હા એવા કઈ વિધા હોય તમારા. હાલો હું તો પછી મને નો કહેતા. હવે તમે ચોખા સાફ કરજો. કન્યાને કરી હા બસ એમ. આ તો હેડા લુવે કે કન્યાને સાફ કરે છે. બસ આ દર બનાવીનું ધ્યાન રાખજે. ઘડીએ ઘડીએ ચોખા સોટાડી અને જે ચોખાની અંદર જે કાંઈ હોય એ તમારે સાફ કરવાની તમારે ફરજમાં આવે છે. અને હેખણી ના બે જો ગોકીડા કરી મેલા. ચાલો હવે બે ઉગમણી દિશામાં જોઈને પાછો નમસ્કાર કરો. એમ ઉગમણી નથી ઢોરના પેટની. આમ જો હા ઉગમણી દિશામાં જોઈને નમસ્કાર કહેજો કે હે માતાજી અમે આજે રાજી ખુશીથી બે છૂટાછેડા લઈ ભૂલી ગયો છૂટાછેડા ને બરોબર બોલ્યા હતા છૂટાછેડા નહીં પણ એવું અમે હોય. રાજી ખુશીથી આજે મંગલ ફેરામાં મંગલ ગૃહમાં પ્રવેશ કરીએ છીએ. તો અમારી જિંદગી હાજા નિર્વી રાખજો. અને અમને કોઈને આજે જે કાંઈ વિધિમાં કાંઈ ઝાડા બાડા થઈ ગયા હોય તો એને માફ કરી દે. બોલો ભમ પદાક ભમ ભમ પદાક ભમ. ચાલો હવે તમે એક વિધિ પૂરી થઈ ગઈ છે એટલે હવે હસ્તમેળાપની વિધિ આવશે. હસ્તમેળાપની અંદર પુરુષનો જમણો હાથ અને કન્યાનો જમણો હાથ બે આવી રીતના આમ રાખવાનો છે. હે જીઓ બાપા હસ્તમેળાપની વિધિ એટલે હું કતડના પેટનો છે આ. બેગન આ બધે હવે આ તમારે એની કોઈ હસ્તમેળાપ નથી થતો. નહીં હસ્તમેળાપ એટલે કન્યાનો હાથ વરરાજાને સોંપે. એવું હા એમ અમારે આની કોરા હોય એમ. અમે રામ નામ દઈ દે કાલ્યો ભાઈ તમે એમ નો હાલે. તમે તો રેઢિયારના પેટના છો એટલે મારે હું વિધિ ફેરવી નાખવાની. ચાલો, ચાલો. ચાલો તમારો જમણો હાથ કાઢો અને કન્યા તમે જમણો હાથ વરરાજાને માથે મૂકો. પગ નહીં ઢોરના પેટની પગ નથી. આ પાવડાના હાથા જેવો પગ ક્યાંથી કાઢવાની? આ ગધાની ના આ બટકી ગયા. ઓપરેશન કરેલો પગ છે એવું છે? હા ત્યાં શું થયું તું? વાંદરું બટકું ભરી ના ગયું ના તો અમારી બાજુ હાવજ ની બહુ રાય છે હાવજ કાપી ગયો જળનો પીસ કરી દીધો એમાં ગધડીના ગજબના છે. હાલો આ આના માથે ડાબો હાથ નહીં જમણો રાખો. આમ રાખવાનો આમ. એમ નહીં તારે નથી રાખવાનો ઢોરના પેટના. એક જ હાથ રાખો આમ ડાબા માથે. આમ મારો હાથ નથી દેખાતો? હા એમ બસ એમને એમ રાખજો. આમ જ ને? હવે હા બસ તમારે કાંઈ નથી કરવાનું. તમે સાના મના મૂંગા મરો તો બરાબર છે. ઈ ભલે ને પતિ હોય આપણે ક્યાં લેવા દેવા છે. ઈ પતપંદીઓ જાણે ને એની વહુ જાણે. હવે આના માટે હું ચોખાને ચાંદલા કરું છું. મંગલમ દેડે દેડે આભલિક કેટલો ગોળું પખઠા કલા કલા કપમ પમ અલાય લેલીનો ફુડુ ફુડુ. હવે આ ગંગાજળનો શીશો છે. આના માથે લુગડું ઢાંકી દેવું. ડિંગ ડિંગ ડાક ઠુકડુક ટુક ભમ ભમ પ્લક લાક ધુમ ધમ ડિંગ ડિંગ ડાક ટકલક ડુક ધુમ ભમ ભકલક ભમ ભમ. હવે તમારી આ હસ્તમેળાપની વિધિ પૂરી થઈ ગઈ છે. રૂમાલ લઈ લ્યો. એના હાથમાંથી ચોખા મારામાં નાખી દો. હા રિયા ચોખા છે. હવે ગોકીરા કઈમાં લીગલામ થી છૂટુડું પાક ડેક ડીરીટી ટીટોટો પા. ચાલો હરખા બે આમ ટાઈટ આમ. મારું તો ભીખાતું તો મારી વાત હવે કન્યાદાનની વિધિ આવે. સમજો ને કન્યાદાનમાં હવે કેસેટ ઉતારી દે તારે ઘીરે જઈને અહીંયા વિધિ કરવા દે ને વયો જાય. હું આગળ કન્યાદાનમાં ખબર પડે ને એટલે હું લ્યો બોલ. કતડના પેટના છે. કન્યાદાન એટલે કે તમે જે દીકરી અને પરણાવી એના માટે કંઈક સોના કે ચાંદીના દાગીનાનું જે રૂપે તમારે ફૂલ લઈ તો ફૂલની પાખડી એના હસ્તમેળાપમાં કન્યાદાન તરીકે મૂકવાનું.
આવડી બધી ઢાંગલી તો દીધી હવે શું થઈ એને ઈ વાત સાચી છે. આ ડામસિયા દેવું પણ એવું તો ખરી, તો હવે કન્યાદાન ની કાંઈ જરૂર નથી. બરાબર? તો એવું લાગે તો એક છે આ આ ઈ કન્યાદાન ના ના એવું અમાર નથી જોતું. ઈ અમાર નથી જોતો. બાપા, ના. હા ઈ ના ઈ નથી જોતો. હા એવું નથી જોતું. એ મરી ગયા કોઈની બાયડીને નો એમ કરાય. સેટો વે આમ આખો બે આ કતરના પેટના છે. આ બધાય કતર જેવા જ છે બાપા. આના લગન છે કે તારા ન્યા પાસે ગુડાણો હતી? સેટો બે ભમરાડા કતર જેવા. મારી નાખી ટાઈમ ક્યાં ગઈ ગેડી? હા જીઓ બાપા, તો બધાને લગન તો કરે, મારો કેદી વારો લેવો તમે? હે જેવો ક્યાંક બાયડી ગોતી આવે એટલે તને કાલ પણ આવી દઉં આમ કા? આ ગોતી આવી ઈ અમારો ને વાળ દબાવીને બેઠો બસ સાના મના રહ્યો. હવે છે ને ભાઈ ફેરાની વિધિ ચાલુ થાય છે. હા એટલે તમારે ફેરા ફરવાના, હાથ પકડી 4 ફેરા હોય. ચાલ. કામ, અર્થ, મોક્ષ. આ વાંદરા જેવું ક્યાંથી વધારે? ચાર ફેરાનો હોય પણ તારે નથી ફેરા ફરવાના. ભમરાડા બાયણે નીકળ ને વર કન્યાના કોઈ દી આની કોઈ દી લગ્ન જોયા કે નહીં એના ગામમાં? એના ગામમાં લગ્ન જ નથી થતા. અમારામાં છે ને એમને એમ જવા જ દે. તમારા ગામમાં લગ્ન નથી થતા, ખાલી ઢીંઢા ભટકાડીને હા, લગ્ન એમ ન કરતા? હોય તો એમ લગ્ન કરો? કતડના પૈસા જ પેટના. માંડ. પૈસા દ્યો એટલે રેડી. આ પહેલી વાર જોયું જેવા થઈ જાય પછી તો કોઈ આવે જ નહીં ને. મારે ખંભે બેહાઈને વયા જાય ને. હાથી હું લબા લબા ખબા બબા કે આ કઈ બોલે હે હું કે વો એ એમ કે છે કે મરી ગયો પૂરો કરવા કે કાળ એમ હા, છે. જો. હાલો હવે ફેરાની વિધિ ચાલુ થાય છે. આ નિષ્ણા પેટના તમે આ બે ભમરાડો ક્યાંથી ગોતી આવ્યા? મારું માથું ગળી ગયું. આ ડબ્બો ક્યાંથી ગયો ઈ મને જ ખબર પડતી. હું તો સમજી ગયો આવ્યો તો બરોબર ભાગી તો આ બે મને આવી એ વાત. એવું હતું? હા આબો ડબ્બો ઠબ્બો જે હોય ઈ માંગ્યું. અબો ડબ્બો કે પબો હોય, આપણને શું ફેર પડે? હા હવે તમને ફેરાનું આ બધું ઓલો કયું નામ કતર જેવા હે, કતર જેવા. મને સાફ કરવાનું ન હોય વરરાજાનું ભમરાડો. ના આ ના મન નથી કરવું. અકલ મઠીના પેટના. ભલા છે ને હોય ના, હવે કોઈ નથી કરવું. હવે ફેરાની વિધિ ચાલુ થાય છે. હું કહું ત્યારે પેલું મંગળી વર્તાવાનું છે અને બેને હાથ પકડીને ફેરા ફરવાના. બરાબર? હા. હું શ્લોક બોલું પછી જ ફેરા ફરવાના છે. હા એક વર મરે ને કન્યા મને વરે સાવધાન. એ ઢોરના પેટના કાઢ, હાર કાઢ. આ બકડ કમના પેટના આ કાઢ ને કાઢ. આ તમે બોલ્યા ઈ મને સમજાણું ખરા હો થોડું ઘણું આ નો તમારા સમજાય તમને અમારી ભાષામાં. વર મરે ને વર એવું કઈક બોલ્યા ઈ મને સમજાણું હો! અરે આ ભણાવું છું છોકરાઓને. તો આપણે બધુંય લાગે. તો બેહી જાવ, જો હમણાં જો વિધિ કેમ થાય તમે જો બેઠા બેઠા. આ ને બેહી જાવ પાછળ. હવે ફેરા ફરવાનું છે. ચાલો પેલું એ મંગળ ઊભો થતો મરી ગયા ન્યા ઓલા ફેરા ફરે ન્યા આડો હોઈ ગયો. મને તેમ કીધું ભૂઈ જાવ. દઈ નાખી મારી વિધિની દઈ નાખી. ઠાણે ન્યા નથી આમ ગુડાતો તો આ પગે હટાડે નથી. છેલ્લે આશીર્વાદ નો હોય. ફેરા તો ફરવા દ્યો. ચાલો હવે ફેરાની વિધિ ચાલુ થાય છે અને ધીમે ધીમે ફેરા ફરજો. હા બાકી તો આમાં જેટલી ઉતાવળ રાખશો ને એટલું વહેલું તૂટી જાય. એવું છે. હા ધીમે ધીમે ફેરા ફરવાના. હા ધીમે. તમારે કન્યાને સાંભળી લેજો, વરાજાને પગલે પગલે હાલવાનું. હા બરાબર? ચાલો હવે તમે આ મેં તમને વિધિ કીધી, તમને સમજાણી. ઇકલામ ઠીકલામ ઢૂમ બાંગ ટાળક ઢક ઢૂમ. ઓકે સમજી ગઈ. આ મારી બેટી ત્યારની દીકરી છે. ભમરાડા અહીંયા હુવાનું ન હોય, અહીંયા ફેરાનું. જીવા બાપા યા ઓલા લગન થયા ને હા. એ મહાણિયો આમ પડ્યો તો મારો મરી ગયા કોકના લગન હું કામ બગાડે? બધા ન્યા વાહે આવ્યા અવાજ છે બધે કોકને પરણાવા દે ને હેરખે. વાહે આવ્યા પણ કતરના પેટના વયો જા મુમડો આવતો નહીં ને મારી નાખી ટાઈમ હવે. આપણે કાઈ નથી કરું રેવા દો પણ તું આયા હું- સમાધાન કરો આપે સમાધાન આ તો વાંધો નહીં. હવે આ તો મકર હું ફેરાઈ નો ફેરું ખબર છે. સમાધાન કરી નાખો આપણે એવું કઈ નથી કરવું. તો હારો હાલો વયા કરવી જ જા. જોઈએ. હા ફેરા ફેરવી દો વયા જા. થોડાક દિવસ અહીં રહી ને એટલે તમારા ભાઈબંધો ચાલી જાય હવે. લે આ ભૂતના પેટના છે. આમાં એકમાં અકલ મઠીના છે. આમ ખાવાનું ક્યાં જમવાનું ક્યાં હે? હા એ ચા પાણીની વ્યવસ્થા એ છે, જમણવારે છે. એ તો વરરાજાને પૂછો ને કે હું થોડો ખવડાવું. હાલી નીકળાતી બધું ગુડામ આમ મયરામ જમવાનું હોય તો હું ભાગીને લગન કરું તઈ હું માથે ના બેહું. ઈ કડકીના પેટનો છે. તને જમાડે હા. ક્યાંથી? બધા ભૂખીલા ભૂખલ જેવા હે બધા. હાલો હવે ફેરાની વિધિ ચાલુ થાય છે. અકલામ બકલામ ઢોમ. સમજી ગઈ? હા હા એમ જ આપણી ભાષામાં કઈ આપણી ભાષા સમજતી નથી. કતડના પેટની. આગળામ બગડામ ઢોમ
હા જો સમજે મારી બેટી ત્યારની દીકરી ફેરા ફરવાના છે હવે ચાલો પેલું મંગળવાર થાય છે પેલું મંગળીયો વાર એ ઢોરના પેટના બેઠા બેઠા ફેરા નો ફરવાના તમારા ટાટિયા ભાંગી ગયા બેન પણ તો તમે ક્યાં કીધું ઊભું થવાનું? ઊભું નહીં થવાય અરે થવાય ને, પણ તમે કેમ બોલ્યા? બેઠા બેઠા હાલે ફેરવી નાખો ને. ચાલો પેલું મંગળવાર થાય છે હવે એ પેલું એ ઢોરના પેટના બેઠા બેઠા ફેરા નો ફરાય અમારે તો ત્યાં બેઠા બેઠા જ હોય. એવું છે અમારે ત્યાં ઉભા ઉભા રિવાજ અહીંયા નથી. 3 લગ્ન એવા જોયા હતા. બેઠા બેઠા હા, હું અહીંયા કામ કરવા ગયો હતો ને, 3 લગ્ન એવા જોયા હતા, બેઠા બેઠા ફરતા. આમ ખૂટીઓ બે એમ કઈ ફેરા ફરવાના હોય એટલે ન્યાય એવી રીતે ફરતા હતા. અમારે ત્યાં એમ જ હોય. એકડી ના રહ્યો ને તમે બે અમારે ત્યાં એમ જ હોય. એવું છે માય જાવ મારે શું છે બેઠા બેઠા ફરો કે ગોથા મારતા ફરો અમુક લે તો ત્યાં ઓલા સોલાઈ જાય. ઢીંઢા હા પણ ન્યાય એક જ ફેરો ફરે. એક હા, એક જ. આપણે એકમાં જ પતાવી દેવાનું છે ચાલો એ પેલો મંગળવાર થાય એમાં બકરાની લીંડી ઓરાયા બકડી ટીટા આપણે દેવાય ગે ચાહણે હા ફેરા ફરવામાં તો હોશિયાર ના પેટના થોડોક પાછળ બે હવે આ બાજુ આવતા રહ્યો કુકુલાલા પાકા ગુડા કા ઠીકા ઈગડુ ગુલુ બાકા લાકા ડાકુ ટોકુ આગળ ગુડા બસ રેડી હવે તમારા બે હાથ આમ રાખો હવે એ ભૂતના પેટના ન્યા હું આયા ફૂમકું રાખ્યું એ કન્યાને સારા ન કરાય આ જીઓ બાપા એક જ અડી હકે કન્યાને બીજાને કોઈ કામ નથી અડવાનું આ હાથ રાખો ચાલો આ છેલ્લું છે તારે નથી હાથ રાખવાના હવે તમે દક્ષિણા રૂપે જીવા બાપાને તમારે જે કાંઈ દેવું હોય યથાશક્તિ ફૂલ નહીં તો ફૂલની પાકડી ધતુરાનું ફૂલ નહીં તો ધતુરાનો દોડવો પણ કંઈક પણ આ થાળીની અંદર પધરાવજો આ તો ધતુરાનો દોડવો જ પધરાયો તમારો બાપા આમાં થોડા લગ્ન થાય તમે કીધું દક્ષિણા. દક્ષિણા. દક્ષિણા એટલે હોય તો ખરી પણ અમારે આનું ઝાડ થાય, આ દક્ષિણા કહેવાય. ઓકોલાલા પાકા પાકું લ્યો આ દક્ષિણા બીજું શું હા, ઈગી ડીગી ડીગુ ઢુકુ આકલામ ફકલામ બગડમ ઠકડામ બગડમના પેટની છે હાલો આ દક્ષિણા આમાં કઈ કાઢી લેવાનું હું તો કઈક લુગડામાંથી આમ લીધા ને એના શેરવાની પાઘડી એમાંથી કરી નાખ આ શું બોલ્યા તમે? હા એ કાંઈ નહીં હું તો જીવા બાપા આપણે બધું કરી તો લીધું, લગ્ન કરી લે, પણ મોઢું કઈ જોવાય? વાંચી હવે એ જ વિધિ આવશે અમારામાં મોઢું નથી બતાવતું. એલા ભાઈ છેલ્લે મોટું દેખાડવું જોઈએ થાય ને આપણે વિધિ નથી અમારામાં એ રિવાજ નથી. ના ના, ભલે આમ જોઈને બધું ઢાંકી દેવાનું. બસ એકવાર ખાલી મોટું દેખાડવાનું છે હવે હું કહું ત્યારે ધીમે ધીમે આનો ઘૂમટો ઉઠાડજો હાર કાઢ લ્યો હાલો બાપા હવે છે ને શેથો પૂરવાની વિધિ આવે છે હા, એટલે કન્યાનો ઘૂમટો કાઢી અને કન્યા થોડાક તમે અકુડું કુટું કુટું ફમ 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 ઈગલિંગ ડીગલિંગ એટલે આના આમ ગુડા આમ જો ભમરાડી આમ થોડો ઘૂમટો ઉઠાડી અને અહીંયા છે શેથો અને સિંદૂર પછી મંગલસૂત્રનો આવશે પેલા શેથો પૂરી દો તમે હા. બહુ થથેડા ન કરતો હા મોઢું ઉગાડીને નિરાતે એટલે લો ગુઢીધામ પાલા મરી ગયા હું થયું બોલો હોરાજો બી ગયો હતી મારે કઈક કન્યાનું મોઢું જોવું જોઈએ આ કઈ કંપનીનો માલ છે એક આફરના પેટના વાક્યાથી લઈ આવ્યા એ મરી ગયા આ જોતો કરી હોય માં આ તો મારી ગઈટીમાં કરતાય મોટી છે જીવા બાપા, જીવા બાપા, જીવા બાપા. મરો અહીંથી તમારે ઘીરે જાવ ભાગી જાવ ભમરાડો મારે પૈણાવાના કઈ જોતા નથી લુગડા નહીં મરો અહીંથી નીકળો મને કઈક થવા માંડે ઓય માં આ જોતા કરી આ જો આ ભાઈ ભારી ભાઈ બાપા લે જો આ ઉમણો તો ભમરાડી મારા આમો તો એ મરી ગઈ તું કોઈ ભારી તું આમણો તો માં મરી ગઈ એ પતપતિયાને કાળી મેલી પતપતિયાને કાળી મેલી પતપતિયાને કાળી મેલી ન્યા તો હારી હતી. તો આ કા આ જગલ બિલાડા દેવું કા થઈ ગયું પાસિંગ કા બની ગયું? તમે કઈ ગઈ છે બાપા, બાકી ન્યા તો હારી જ હતી. હું આવ્યો લઈને પતપતિયા તમારે જોતી આને હું થઈ ગયું એ આને તો ઊભો કરો આયા ઈ ના દેવું થઈ ગયું એ તું કા બેભાન થઈ ગયો તારી બેન છે આ જોતો કરી એ જીવા બાપા, આ ક્યાંથી લઈ આવ્યો? આ આફ્રિકાનું પાર્સલ લાગે. આ તારો ડોહો તને કોઈ ન મળ્યું તે આફ્રિકાના જંગલમાંથી ગોતી આવ્યો
આ કોણ છે? એ આ ઈ આફ્રિકાનું સિંગુ ભૂંગુ છે. હું નથી બોલતો આલે. એ આફ્રિકાનું એ ઊભી આને આને દેતી એ આનું મોઢું તો દો તમારું બાપ લઈ જાવ. એ તો મારા હામુ દો વરાદા હામુ દો. એ છોકરી તું આગી ની મારા હામુ દો. એ ભરી ગઈ હોય મારી આ કાનના પેટ. જીઓ બાપા આ ડામરનું ટીપણું ક્યાંથી લઈ આવ્યો? આવી નથી પણ હવે આપણે ફેરા કેન્સલ કરાવવો હોય તો હવે તમારું બાપ આ કેન્સલ માન નથી બાજો તો એ મારા હામુ દો ભમરાડી મારા હામુ દો. મારા બાપના માં દિંદર નહીં આવે મને. કોઈ મારી આ સુડેલના પેટની ક્યાંથી લઈ આવ્યો હોય મારી. જો માં તું મરી ગઈ ભમરાડી તારી આ. જીઓ બાપા ચાલો મિત્રો, આ અમારી ચેનલ ઝીણીની જમાવટ, એમાં તમને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરજો. પછી આગળ જીતા કાકા ઢમભમ કહે. એટલે હા મિત્રો, આ અમારો કોન્સેપ્ટ કેવો લાગ્યો એ અમને કોમેન્ટમાં જણાવજો. અને હા મિત્રો, અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. ના આવી ભમરાડી કોઈ ગોતી આવતા નહીં. જો તો કરી હજી ડોરા કાઢે. એલા, એ ડોરા કાઢ.